સાક્ષી ભાવે વર્તાવવામાં પરના અકર્તાપણાનો સિદ્ધાંત જ મુખ્યપણે કામ કરે છે કે જીવની અનંત શક્તિઓ વિશેની શ્રદ્ધા પણ સાથે સાથે કામ કરે છે. સ્વરૂપ ગુરુદેવે સ્પષ્ટ કરીને ખૂબ સમજાવ્યું છે. ગુરુદેવનો તો પરમ ઉપકાર છે. ગુરુદેવે તો સ્પષ્ટ એટલું બધું સ્પષ્ટ કર્યું છે, કાંઈ શંકા રહે એવું નથી. એ પ્રશ્ન તો શ્રદ્ધા ટકવામાં નાયકની પરિણતિ કામ કરે છે. નાયકની પરિણતિ, જે નાયકની શ્રદ્ધા થઈ કે હું આ નાયક છું, આ સિવાય જે બધા ભાવો છે તે મારું સ્વરૂપ નથી, હું એનાથી જુદો છું. એ નાયક સ્વભાવને જે ઓળખો અને જે નાયકનો આશ્રય લીધો, એ નાયકનો આશ્રય અને એ શ્રદ્ધાનું જોર છે, એ નાયકના આશ્રય જ કામ કરે છે. નાયકના આશ્રયથી, વિભાવથી જે વિરક્તિ થઈ, એ વિરક્તિ થઈ અને નાયકને આશ્રય લીધો, નાયકને ઓળખો, એટલે એ શ્રદ્ધાને બળે લીનતા પોતે પોતાના સ્વરૂપમાં આગળ વધતું જાય છે. શ્રદ્ધાનું બળ તો એક જાતનું છે, એમાં જ્ઞાન અને ચારિત્રની લીનતા વધારે થતી જાય છે. એ નાયકના આશ્રયના જોરે થતી જાય છે. પોતે સ્વભાવથી એકત્વ અને વિભાવથી વિભક્ત એવી જે ન્યારી પરિણતિ થઈ ગઈ, એ ન્યારી પરિણતિ નાયકનો આશ્રય તે જ આગળ વધવામાં કામ કરે છે. અકર્તાનો સિદ્ધાંતને પણ અકર્તાની પરિણતિ થઈ ગઈ. નાયક થયો એટલે અકર્તા થયો, એટલે પરનો કરતા છૂટી ગયો. અનાદિની જે જીવની ભૂલ છે એ કરતાપણાની ને એકત્વ બુદ્ધિની છે. એ એકત્વ બુદ્ધિ તૂટી ગઈ, ન્યારું થઈ ગયું અને નાયક થઈ ગયો. નાયક થયો એટલે કરતાપણું છૂટી ગયું. ન્યારો થયો ને અકર્તા થયો, એની સાથે નાયક થયો. નાયકનો આશ્રય, નાયકની મહિમા, નાયક અદ્ભુત આશ્ચર્યકારી તત્વ છે. એ આશ્ચર્યકારી તત્વની જે મહિમા આવી અને એનો આશ્રય એવો જોરદાર છે, એને લઈને પુરુષાર્થની દોરી, નાયક તરફની દોરી વારંવાર પોતા તરફ જાય છે અને લીનતા વધે છે. એ જે સાક્ષી નાયકની ધારા પોતા તરફ જવાનું કારણ નાયકનો આશ્રય છે. અકર્તાની પરિણતિ સાથે સાથે હોય છે એ ન્યારી એ નાસ્તિત્વ તરફથી અકર્તાની પરિણતિ અને સ્વભાવ તરફથી નાયકનો આશ્રય લીધો, તે જ આગળ વધવામાં કારણ થાય છે. તે ટકવામાં અને લીનતા વધારવામાં, એ બધામાં નાયકની પરિણતિ કામ કરે છે. પોતે સહજ સ્વાભાવિક નાયક જ છે. નાયક સહજ છે. દર્શન, જ્ઞાન, ચારિત્ર બધા પોતાના સહજ સ્વભાવે જે ગુણો છે, એ ગુણો અભેદપણે આત્મામાં છે. એ ગુણ ભેદ ઉપર એની દ્રષ્ટિ નથી. દ્રષ્ટિ તો એક નાયક ઉપર જ છે. એ નાયકનો આશ્રય જ આગળ વધવામાં એને કામ કરે છે. અનંત શક્તિઓ છે. એ શક્તિઓની એને મહિમા, એને જ્ઞાનમાં આવી, પણ એને ગુણભેદ ઉપર દ્રષ્ટિ નથી. એ સ્વાનુભૂતિમાં એની અદ્ભુત અનંતતા, અનુપમતા લાગી, એની એને મહિમા છે. પણ એની દ્રષ્ટિ તો એક નાયક ઉપર. આગળ વધવામાં નાયક તરફ જે વધે છે, એ પોતે નાયકના આશ્રયથી જ વધે છે. એમાં કોઈ બીજું કારણ નથી. એનું કારણ એક નાયકનો આશ્રય તે અને અકર્તાની પરિણતિ તો સાથે રહેલી જ છે. સિદ્ધાંત તરીકે તો નાયકનો આશ્રય સિદ્ધાંત અકર્તાપણાનો સિદ્ધાંત આમાં તો છે જ થઈ ગયો. એ તો એમાં છે, ભેગું છે, પણ નાયક તરફનો આશ્રય એ મુખ્ય કામ કરે છે. અકર્તા તો ભેગો આવી જાય છે. એમાં એક નિવૃત્તમય દશા, નાયકતા, એ નાયક પોતે નિવૃત્ત સ્વરૂપ છે. અકર્તાથી નિવૃત્તમય નાયકની પરિણતિ થઈ અને સ્વભાવ તરફની પરિણતિ વધતી જાય છે. સ્વભાવ તરફની પરિણતિ પોતા તરફ વધતી જાય છે ને એ પર તરફની જે પરિણતિ, જે પ્રવૃત્તિ છૂટીને સ્વભાવ તરફની નિવૃત્ત દશામાં આગળ જાય છે અને સ્વભાવની નિર્મળતા વધતી જાય છે. કે બહારનું બધું અકર્તાપણું આવ્યું એટલે શું એ કરશે, કોને આશરે મુનિપણું પાળશે. શાસ્ત્રમાં આવે કે જ્ઞાનમાં આચરણ કરતું પોતે પોતાના આશ્રયથી જ આગળ જાય છે.
પોતે પોતાના સ્વભાવમાં લીન થાય છે. જ્ઞાયકના આશ્રય એ જ એને જ્ઞાયકનો આશ્રય એ જ કામ કરે છે આગળ વધવામાં. અને વિભાવથી વિરક્તિ છે ને જ્ઞાયકનો આશ્રય છે એ એવી એને સ્વભાવ તરફની મહિમા છે. એને કારણે એની પરિણતિ સ્વભાવમાં આગળ વધતી જ જાય છે. એમ છે સિદ્ધાંત બે ન રહ્યા, સિદ્ધાંત તો એક જ રહ્યો ને. સિદ્ધાંત એક જ છે. સિદ્ધાંત એક જ. એ જ્ઞાયક અને અકર્તા પણ ન્યારો કે એમાં અકર્તા આવી ગયો, જ્ઞાયક કે એમાં અકર્તા આવી ગયો, તો એમાં આવી ગયો. સિદ્ધાંત એક જ છે. બે એક જ સરખા સિદ્ધાંત હોય તો જે સહેલો સિદ્ધાંત હોય એથી આગળ બધું સહેલું પડે ને. અકર્તાપણાનો સિદ્ધાંત સહેલો લાગે છે અને જ્ઞાયકનો સિદ્ધાંત જ્ઞાયકનો ભાવ તો પકડાતો નથી. નાયકનો સિદ્ધાંત અસ્તિત્વ તરફનો છે, આ તો નાસ્તિત્વ તરફનો છે. યથાર્થ અકર્તા થાય એ નાયક થયા વગર રહેતો નથી. જે નાયક થાય એ અકર્તા થયા વગર રહેતો નથી. એ ઉદાસીન નાયક છે. સ્વભાવમાં પરિણતિ, સ્વભાવની પરિણતિ પ્રગટ થાય ને વિભાવથી વિરક્તિ થાય. એ અસ્તિત્વ તરફનો જ્ઞાયક ને વિભાવ તરફથી વિરક્તિ, પર એ નાસ્તિત્વ તરફનું છે અકર્તા. એ સહેલું લાગે પણ અસ્તિત્વ ગ્રહણ થયા વગર અકર્તા થઈ શકતું નથી. એકલું અકર્તા એમ નક્કી કર્યું એમ બુદ્ધિથી સાચો અકર્તા થતો નથી. જ્ઞાયકને ગ્રહણ કર્યા વગરનો સાચો અકર્તા થઈ શકતો નથી. જ્ઞાયક થાય તો જ અકર્તા થાય. એ બે સિદ્ધાંતમાં એક જ આવી જાય છે. અસ્તિત્વ ગ્રહણ કરે તો જ નાસ્તિત્વ અકર્તા થાય છે. મુખ્યપણે સિદ્ધાંતો જ્ઞાયકનો આશ્રય છે. મુખ્ય સિદ્ધાંત જ્ઞાયકનો આશ્રય તો જ આગળ જાય છે. એમાં ગુણભેદ ઉપર પણ શક્તિઓ ઉપર એની દ્રષ્ટિ નથી. એ તો એને જ્ઞાનમાં જાણી લીધી. અનંત શક્તિથી ભરેલો આત્મા, એની સ્વાનુભૂતિમાં અનુપમ મહિમા આવી. અનંત અનુપમ ગુણોથી ભરેલો આત્મા, એની સ્વાનુભૂતિમાં બધી પરિણતિ એની અનુભૂતિમાં આવી તો પણ એની દ્રષ્ટિ તો એક અભેદ જ્ઞાયક ઉપર છે. દ્રષ્ટિ તો એ એક અભેદ દ્રષ્ટિના જ્ઞાયકના આશ્રયના જોરે અને જ્ઞાન સાથે કામ કરે છે કે અધૂરી પર્યાય છે, હજી આગળ જવાનું છે, એ બધું જ્ઞાન સાથે કામ કરે છે. પણ એ જ્ઞાયકના આશ્રય આગળ જાય છે. વિભાવથી વિરક્ત અને જ્ઞાયકનો આશ્રય, એ અંતરમાં વિરક્તિ વધતી જાય છે, લીનતા વધારતો જાય છે. નાયકનો આશ્રય લીધો છે. નિરંતર જે સાક્ષી ભાવે બન્યો રાખે છે એ આ નાયકનો. એ નાયકનો આશ્રય. નાયક સાક્ષી ભાવે રહે છે. અકર્તા છૂટી ગયો, નાયક સાક્ષી થઈ ગયો. ઉદાસીન નાયક સ્વભાવ તરફથી નાયક ઉદાસીન સાક્ષી ભાવ થઈ ગયો. નાયકમાં સાક્ષી ભાવ આવી ગયો. એને જે તૃપ્તિ રહ્યા કરે છે એ નાયકના આશ્રયથી. તૃપ્તિ અંદર સંતોષ છે એ બધું જ્ઞાયકના આશ્રયથી. જ્ઞાયકમાં એને બધું મળી ગયું છે, પોતે જ મળી ગયું છે. એ તૃપ્તિ છે, સંતોષ છે, શાંતિ છે, બધું જ્ઞાયકના આશ્રયમાં એને વર્તે છે. સવિકલ્પ દશામાં હોય તો પણ એને તૃપ્તિ ને સંતોષ વર્તે છે. એક સ્વાનુભૂતિમાં અનુપમ આનંદ આવી એક વાત જુદી છે, બાકી સવિકલ્પ દશામાં પણ એને તૃપ્તિ, સંતોષ, શાંતિ બધું વર્તે છે એ જ્ઞાયકના આશ્રયમાં. પદના અકર્તાપણામાં કઈ બહિર્મુખ દ્રષ્ટિ થઈ જાય અને નાયકના આશ્રય અંતર્મુખ દ્રષ્ટિ થઈ છે એવું પણ નથી. નાયકનો આશ્રય લીધો એટલે કરતા થયો. અકર્તા વિકલ્પથી અકર્તા, હું અકર્તા એમ વિકલ્પથી અકર્તા થાય કે એ કંઈ સાચો અકર્તા થતું નથી. એની પરિણતિમાં અકર્તા થતું નથી, તો બુદ્ધિથી નક્કી કરે છે. એ બુદ્ધિથી થાય છે. નાયક થાય તે જ અકર્તા થાય. જે જાણે શું જાનનહારા, કરે શું કરતારા. કરે તે કરે જ છે, જાણે છે તે કરતો નથી. જાણે તે જાણે જ છે, જાણે એને જ કરતા પણ છૂટે છે.
પછી અલ્પ અસ્થિરતા રહે છે. સમ્યક દર્શન થયું ત્યાં નાયક થઈ ગયો, કરતા બુદ્ધિ છૂટી ગઈ. પછી અલ્પ અસ્થિરતાની પરિણતિ રહે છે. એને લીનતા વધારતો વધારતો સ્વરૂપમાં લીન થતો થતો તોડતો જાય છે.